પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અમદાવાદ ખાતે ધ્વજવંદન કર્યું અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। આજ રોજ 26મી જાન્યુઆરીના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ધ્વજવંદન કર્યું હતું। આ દરમિયાન તેમની સાથે સાથે પ્રદેશ ઉપપ્રમુખ જે મેવાડા, અમદાવાદ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી અને પોતાનો સંદેશ આપતા કહ્યું હતું કે હું તમામ ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને ત્યારથી તમામ ધર્મ, જાતિ અને વર્ગના લોકોને સમાન અધિકાર મળ્યા હતા। તમામ અમીર ગરીબ ને એક કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા હતા। આપણા દેશનું આ બંધારણ બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવ્યું હતું। તેઓએ કહ્યું કે હું તમામ જનતાને અપીલ કરું છું કે તમામ લોકોએ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે તેને ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવા જોઈએ, જેનાથી આ તહેવારો વિશેની જાગૃતિ લોકો સુધી પહોંચે। પહેલા રાજાશાહી હતી અને આપણા પર નિયમો થોપવામાં આવતા હતા, પરંતુ બંધારણ આવ્યા બાદ આપણે લોકોને ચૂંટીએ છીએ અને એ લોકો સત્તામાં આવે છે। આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી। મતદાન મુદ્દે પણ જાગૃતિ કેળવાય એ પણ ખૂબ જ જરૂરી છે, જેનાથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય। તમારા અને મારા અધિકારો માટે લડનારા પૂર્વજો અને આજના લડવૈયાઓને આપણે સૌ સાથ આપીએ તેવી અપીલ તેઓએ કરી હતી। જય હિન્દ, જય ભારત। હું સૌ ગુજરાતવાસીઓને, સૌ દેશવાસીઓને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી તમામ વર્ગને, તમામ જાતિ, ધર્મ, જ્ઞાતિ, આ દેશમાં વસતા દરેક નાગરિકને સમાન અધિકાર મળ્યો। એ ગરીબ હોય, અમીર હોય, વંચિત હોય, શોષિત હોય, તમામને એક સમાન કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા। અને આ બંધારણ બાબા સાહેબ અને એમની ટીમે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સખત મહેનત કરી અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું। ત્યારે હું આજે સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી 2 તહેવારો આપણા રાષ્ટ્રના તહેવારો છે। જેમ આપણા દીકરા દીકરીના લગ્નમાં આપણે જેમ તૈયારીઓ કરતા હોય, મનાવતા હોઈએ, એવી જ રીતે આ તહેવારોને મનાવવા જોઈએ। એ માટેની જાગૃતિ લોકોમાં પહોંચે। આપણે મતદાનનો અધિકાર મળ્યો, એટલે કે અત્યાર સુધી રાજાશાહી, અંગ્રેજ શાસન એ રીતે હતું, એ લોકો થોપતા હતા અને આપણે સ્વીકારતા હતા, પરંતુ બંધારણ અમલમાં આવ્યા બાદ, ગણતંત્ર દિવસ થયો બાદ આપણે ચૂંટેલા વ્યક્તિઓ આપણે ઉપર રાજ કરે એ માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી। તો મતદાન અંગે પણ જાગૃતિ કેળવાય ઘર ઘર સુધી, એ પણ ખૂબ જરૂરી છે। સારા વ્યક્તિ, સારી સરકારો તમારા મારા હક માટે, તમારા મારા અધિકારો માટે જે લડતા લડવૈયા હોય, એ પૂર્વજો અને આજે એ સૌને આપણે સાથ આપીએ। એ સાથે હું સૌ દેશવાસીઓ, ગુજરાતવાસીઓને ફરીથી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય ભારત। ई क्रांति न्यूज रिपोर्टर पठान याकूब रजा, छोटा उदेपुर।